2 મણ ઘઉં કરી દીધા। આખું ગામ ઉઘરાવી, દુષ્કાળ હતો ત્યારે ભગવાનને કરવું, આખું ગામ ઉઘરાવીને ધના ભગતને 2 મણ ઘઉં કરી દીધા ગામ લોકોએ। અને એવા ભગવાનને કરું બીજે દિવસે 51 સાધુ ધના ભગતની ઘરે પધાર્યા। ત્યારે ઘઉં તો ખવાઈ ગયા। ગામના લોકો કે આખું ગામ માગી માગીને ધના ભગતને 2 મણ ઘઉં કરી દીધા હતા, જો લ્યો આ બાવાને ખવડાવી દીધા। હવે શું થશે? ત્યારે ઘણા વખત વરસાદ નહોતો ને વરસાદ થયો તો બધા તો વાવણી કરવા જાય, પણ ધના ભગત આગળ કઈ છે જ નહીં, શું વાવણી કરવા જાય? ત્યારે ગામના લોકો જે બેઠા હોય ને એ કહેવા લાગ્યા ધના ભગતના છોકરાને કે આખું ગામ ઉઘરાવીને 2 મણ ઘઉં કરી દીધા હતા અને બાવાને ખવડાવી દીધા। હવે બધાય તો વાવણી કરવા જાય, તારો બાપ શું રેતીનો રેત નદીનો રેતડો વાવશે? અને ધના ભગતના છોકરાએ ધના ભગતને વાત કરી કે બાપુજી ગામમાં આવું વાત કરે। ધના ભગત કે કાંઈ વાંધો નહીં, બીજે દિવસે સવારે ગાડું લઈ ધના ભગત નદીએ ગયા અને મોતી જેવી ચમકતી રેતી ગાડામાં નાખી અને ખેતરે ગયા। ધના ભગત ખેતરે ગયા અને ધના ભગત ખેતરે ગયા ત્યારે ધના ભગત ખેતરે ગયા ત્યારે ધીમું ન કરો ભાઈ, તમે તો હું શું કરું? ધીમું ન કરો તમે। ત્યારે क्या कहूँ रघुनाथ से, सब कर्मों के खेल है मेरे कर्मों के खेल है। ત્યારે ધના ભગત બીજે દિવસે સવારે ગયા અને રેતી જેવી ચમકતી મોતી જેવી ચમકતી રેતીનું ગાડું ભર્યું ધના ભગતે અને ધના ભગત ખેતરે ગયા અને ખરેખર ધના ભગતે રેતી વાવ્યો। આજે ધના ભગતે રેતી વાવી અને ધના ભગત રેતી વાવે સુંદર ભજન ગાય। बानानी पत्रा प्रभु तार बानानी पत्रा वाला तार बानानी पत्रा
ગાય, સુંદર મજાનું ગીત ગાય અને વાવણી કરતા જાય ત્યારે બધાને તો મોલ આવ્યા, બધા લણણી કરવા જાય અને ત્યારે ગામના લોકોએ કીધું તારા બાપે રેતળો વાવ્યો, શું તુંબડા ઉગશે? અને ધન્ના ભગત કે તુંબડા ઉગશે ને તો મારા બાવલિયાનો રામ સાગર કરી અને મારા પરમાત્માનું ભજન કરશે. અને ખરેખર તુંબડા ઉગ્યા અને લણણી કરીને ઘર લાવ્યા. એક તુંબડામાંથી કેટલા ઘઉં નીકળ્યા જેની કોઈ સીમા નથી. ભગવાન ઉપર વિશ્વાસ રાખતા શીખો. હું તમને એ કહેવા માંગુ છું કે તમે ભગવાન ઉપર થોડો વિશ્વાસ રાખતા શીખો. વિશ્વાસ રાખશો તો તમારી નૈયા પાર ઉતરી જશે. તમને ઓલા ડોક્ટરે દવા દીધી એમાં વિશ્વાસ છે, મારા વિશ્વના નાથ ઉપર વિશ્વાસ નથી. વિચારો તો ખરા. તો ભક્ત જે કરે છે એ જગતનો કોઈ શ્રીમંત કામ ન કરી શકે, એ ભગત કામ કરી શકે. આજ વિચાર કરો, સખુબાઈના રૂપમાં ભગવાને 6 મહિના સખુબાઈના કામ કર્યા. જેનાબાઈ, સખુબાઈ, કેલવા ભગત, બોડાણા, ધના ભગત, આ જેટલા ભક્ત કોટીમાં જીવડા ત્યાં એ તમામના કામ મારા વિશ્વના નાથે કર્યા. તોય છતાંય આપણને તો વિશ્વાસ જ નથી. નરસિંહ મહેતાને વિશ્વાસ છે મારો વિશ્વના નાથ. ફરી પાછી બધાને જમાડી ભગવાન મેતીને કેવા લાગ્યા, મેતી હું છે ને દામોદર કુંડે સ્નાન કરી આવું. મેતીનો ક્રોધ બધો ભેગો થયો, જલ્દી આવજો. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન કે જાઉં છું, હમણાં આવું છું. અને ઈ ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં દામોદર કુંડે ગયા અને અસલ નરસિંહ મહેતા હાથમાં ઘીની તપેલી લઈને આવ્યા. એ મેતેલી દી તપેલી હાથ જો ધરણી ધરનો ધ્યાન કરી. મેતેલી દી તપેલી હાથ જો ધરણી ધરનો ધ્યાન કરી. એ મુખે ગોવિંદ 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 ધરણી ધરનો ધ્યાન કરી. મુખ ગોવિંદ 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 ગો ધરણી ધરનો ધ્યાન કરી. આવી ગયા નરસિંહ. માણેક મેથી તરફ કે લ્યો મેથી ઘી અને મેથીનો મગજ ગયો. આ ફરી શું રમત ચાલુ કરી તમે બધાએ? હે, આખી નાગરની નાચને જમાડી, કોનાના પાટલાની દાતારી કરી, હાડીઓની દાતારી કરી અને હવે તમે ઘી લઈને આવ્યા છો. આ 4 જણાની રસોઈમાં મારી વાડી વેચી નાખી. તમને આ નરસિંહ મહેતાના હાથમાંથી ઘીની તપેલી પડી ગઈ. મેથી તો તમે એને કઈ કીધું? કહું નહીં, 4 જણાની રસોઈમાં મારી વાડી વેચી નાખી. એ મેથી ગયા ક્યાં? બોલે દામોદર કુંડે ગયા. હે, નરસિંહ મહેતા દોડ્યા છે ઉઘાડા પગે. નરસિંહ મહેતા દોડ્યા અને જ્યાં ગયા ત્યાં નરસિંહ મહેતા ભગવાનને કહેવા લાગ્યા કે તે મારા પિતાજીનું શ્રાદ્ધ કર્યું, મારી નાગરની નાતને જમાડી. હે વિશ્વના નાથ, તું જ્યાં લગી ન આવે તે મને મારી પત્નીને ભીખા રાખ્યા. જ્યાં લગી તું ન આવે ને ત્યાં લગી મારા મોઢાની અંદર અન્ન પાણી ન જોઈએ. ભગવાન નરસિંહ મહેતા એક પછી એક પદ અંતરયામી અંતર કાપો ભગવાન. તમને ખ્યાલ હશે નરસિંહ મહેતાને ભગવાનનું વરદાન હતું કે તું જ્યારે નાગરિક કેદાર રાગ ગાઈશ ત્યારે હું 14 ભુવનમાં ગમે ત્યાં આવીશ, પણ નરસિંહ મહેતા હું તમારી સામે હાજર થઈશ. નરસિંહ મહેતાના ગળાની અંદર વણાયેલો નાગરિક કેદાર રાગ
અને ભગવાનનું વચન છે નરસિંહ મહેતા તમે નાગરિક કેદાર રાગ ગાશો ને હું ગમે ત્યાં આવીશ હું તમારી પાસે હાજર થઈશ અને નરસિંહ મહેતાના ગળાની અંદર વડાયેલો નાગરિક કેદાર રાગ દર્શન દ્યો ઘનશ્યામ નાથે મોર અખિયા પ્યાસી રે વણાયેલ નાગરિક કેદાર રાગ ભગવાન ઉપસ્થિત થયા ત્યારે ભગવાન કહેવાનો મારો મતલબ એ છે કે ભગવાન જ્યારે ભક્તનું કામ કરે એવા જગતના કોઈ વ્યક્તિ કામ ન કરી શકે અને ગમે તેવો શ્રીમંત હોય પણ જે ભક્તના કામ ભગવાન કરે એવા તો કોઈના ભક્ત જેવા કામ થાય જ નહીં. મારા ભગવાન સાંડપ્યની ઋષિના આશ્રમમાં ઘણા લોકોએ જોયેલું હશે, પધારેલા ત્યારે એમની સાથે એમના મિત્ર હતા સુદામા નામના બ્રાહ્મણ. ભગવાન તો વિદ્યા ગ્રહણ કરી
અને રાજ્યધુરામાં આવી ગયા માં દેવકી અને વાસુદેવની સાથે. પણ આ સુદામા એ પણ વિદ્યા મેળવી, પોતાના ઘરે ગયા. સુદામાએ એને લગ્ન થયા. સુદામાને ઘણા બાળકો હતા, સુદામા. પણ સુદામાની પરિસ્થિતિ કે એક ટકનું ઘરમાં નહીં, આવી શા માટે થઈ હતી? જેના સ્વયં વિશ્વનો નાથ મિત્ર હોય એની આવી દશા હોય. પણ એ શું કામ થયું તમને ખ્યાલ છે? તો સાંભળો. એક વખત ભગવાન ગુરુના આશ્રમમાં ભણતા હતા અને ગુરુ માતા એને લાકડા લેવા માટે જંગલમાં મોકલા. પણ વરસાદની પણ થોડી મોસમ હતી એટલે ગુરુ માતાએ કીધું થોડા ચણા એમને આપ્યા. કે તમે જાઓ, આ તમે ગ્રહણ કરી લેજો, મતલબ આહાર કરી લેજો. અને ઈસુદામાએ પોતાની પોટલીમાં બાંધેલા ભગવાનની સાથે જંગલમાં લાકડા લેવા ગયેલા અને એમાં ઓચિતા વરસાદ થયા. રાત થવા આવી ત્યારે એક ઝાડ ઉપર સુદામા બેસી ગયા, એક ઝાડ ઉપર મારા પરમાત્મા બેસી ગયા. અને મોડી રાત્રિ થઈ થોડા તો સુદામા ચણા ખાવા લાગ્યા. ભગવાને પૂછ્યું કે સુદામા શું ખાવ છો? બોલે કાંઈ નહીં, ઠંડીના હિસાબે દાંત કકડે છે. અને ભગવાનના ભાગના પણ સુદામા ચણા ખાઈ ગયા ને એટલે સુદામાનું જીવન દરિદ્ર થઈ ગયું. એટલે સુદામાનું જીવન દરિદ્ર થઈ ગયું. ત્યારે સુદામા ને બાળકો ઘણા, એની પત્નીને રોજ વાત કરે, સુદામા શાંતિ રાખજો, ક્યાંય કાંઈ નથી, ક્યાંય કોઈ વસ્તુ નથી, જે કાંઈ છે એ અહીંયા જ છે, શાંતિ રાખજો. હવે હું તમને પગે લાગુ, તમે આજથી લગી મને લાગતા હતા ને, અત્યારે હું લાગુ છું. તો તમે બોલો છો ને આવું કરો છો, ખરેખર મારી લીક તૂટી જાય છે. પત્નીને કહે કે મારા મિત્ર છે ને કૃષ્ણ, દ્વારકાનો રાજા છે, આખી નગરી એની સોનાની છે, એની ઘરવાળી કે મોટી મોટી વાતો જ રોજ કરો છો, આપણા ઘરમાં એક ટકનું નથી, તો જાઓ ને તમારા ભાઈબંધને જઈને કહો કે આપણને કંઈક આપે. ત્યારે સુદામા રોજ કે, સુદામાને આ રોજ કે ઈ જે કઈ પાત્ર પડ્યા હતા, સુદામાએ પોટલી બાંધી અને સુદામા દ્વારિકાની નજીક, અને જેના અંગ ઉપર વસ્ત્ર નહીં, કાચરડામાં કાણા પડી ગયેલા દુબળો માણસ, હાથમાં લાકડી, ખંભે જોરી, અને સુદામા કેવા લાગ્યા, કૃષ્ણ પરમાત્માનો મિત્ર છે, તો હવે આની વાત આપણે સાચી કેમ માનવી? ભલે નહીં, હું સુદામા, હું કૃષ્ણના મિત્ર છું, બધાએ ધક્કા મારી મારીને કાઢ્યા. કીધું છે અરે દ્વારપાલો कन्हैया से कह दो कि मिलने सुदामा गरीब आ गया है.
હાલો. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામામાં જાય છે રે. તમારા દોસ્તાર દ્વારકાના નાથ છે, તમારા દોસ્તાર દ્વારકાના નાથ છે. એ નામાનો મેરામણ છલકાય છે રે, એ નામાનો મેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. નંદલાજી મારું સમજો ને શું કહું, કાગતાલાજી મારું ઘટી જાય છે રે, માતા મનવીનું માગ ઘટી જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. એના મનનો મેરામણ છલકાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. હું સુધરું કૃષ્ણને વંદન કરું છું, હું સુધરું. એ જન્માક્ષરી પાસેથી થાય રે, જન્માક્ષરી પાસેથી થાય રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે ભવાની પોટલી છેટકાય લંગડી, ભવાની પોટલી છેટકાય લંગડી. અરે તો ભવાની પર બની જાય છે રે, તો ભવાની પર બની જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. કરુણા કરી પાંચની રેખા કરી, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. છે અને જેના પૂરા વસ્ત્ર પહેરેલા નથી, એના શરીર ઉપર વસ્ત્ર નથી ને એમ કે છે કે હું કૃષ્ણનો મિત્ર છું, તો આ ગાંડા નહીં તો બીજા કોણ? અને સુદામાને ધક્કા મારી અને બહાર કાઢે છે. જો આ ભક્ત અને ભગવાનમાં
સુદામાએ બંને પગ ભગવાનના હાથમાં લઈ અને આંસુથી પગ ધોયા. સબરી મૈયાએ પણ ભગવાનના બંને ચરણ હાથમાં લઈ આંસુથી પગ ધોયા છે. સબરી મૈયા પાસે પણ કોઈ પાત્ર નહોતું અને સુદામા પાસે પણ કઈ પાત્ર નહોતું. ત્યારે આજે સુદામાના પગ સ્વયં વિશ્વનો નાથ ધોય અને માં રૂક્ષ્મણી એના કેસથી સુદામાના વાળને પગને સાફ કરે છે. વિચાર કરી લેજો કેટલો ભક્ત ઉપર ભગવાન. સુદામાના પગ માં રૂક્ષ્મણીએ એના હાથ વાળથી લુયા છે. તો ભગવાન ઉપર આટલો ભરોસો રાખશો નગર મળવાના નથી. હવે આપણે હુંડી જરાક માતાઓ સાંભળજો. ચાંદલો કરજે ચાંદલો. ઉત્તી લીલાના પ્રસંગ છે. આ સ્કંદના કુલ 15 અધ્યાય છે. તેમાં કુલ 750 શ્લોક છે. આ અધ્યાયમાં એક અધ્યાયથી જય વિજય ના પતન અને 2 થી 3 માં હિરણ્યકશિપુની કથા. ભગવાનનો સ્કંદ કહે છે અને 6 પ્રશ્ન ઉત્તર આપવામાં આવ્યા છે. અધ્યાયમાં એકમાં મનુષ્યનું કર્તવ્ય અને બીજા વિરાટ સ્વરૂપનું યુગ પુરુષ વર્ણન કરવામાં આવ્યું છે અને વિષ્ણુ ભગવાનની તથા સુખદેવજીની બ્રહ્મ્ય નારદ ઉપદેશ અને સૃષ્ટિની લીલા કહી છે. ત્રીજા સ્કંદની અંદર ભગવાન ત્રીજા સ્કંદમાં સ્વર્ગ લીલાનો છે. આ સ્કંદમાં ભગવાનનો દક્ષિણ બાહુ કહેવાય છે. આ સ્કંદમાં 33 અધ્યાય છે. તેમાં કુલ 1004 લીલા છે અને આ સ્કંદમાં ભગવાને વાર બાહુ કહેવાય છે અને આ સ્કંદમાં 31 અધ્યાય છે. તેમાં કુલ 1445 શ્લોકો છે અને અધ્યાય સ્વયંભૂ વણી અને મનુની કથા અને તેની વંશાવલીની કથા કહી છે અને ભગવાન શિવ અને સતીનું ચરિત્ર તથા ધ્રુવનું આખ્યાન અને પૃથ્વીરાજાની કથા. આ સ્કંદમાં ભગવાનનો સ્થાન લીલાનો છે. આ સ્કંદમાં ભગવાને દક્ષિત બાહુ કહેવાય છે અને આ સ્કંદમાં કુલ 26 અધ્યાય છે. તેમાં કુલ 667 શ્લોકો આપ્યા છે. આ અધ્યાય પેલા અધ્યાયથી પ્રિયવત રાજ્ય અને વિપત્તિ જ્ઞાન અને નિષ્ઠા દક્ષની કથા છે અને 7 થી 9 માં વિશ્વરૂપની કથા અને 9 થી 13 માં વૃતાસુરની કથાનું ચરિત્રનું વર્ણન કરેલું છે. ત્યારે 7મા ઉત્તલીલા કહેવામાં આવે છે. કર્કલન આનો સ્કંદમાં 1115 અધ્યાય છે. તેમાં કુલ 750 શ્લોક છે અને આ અધ્યાયમાં 1 થી જય વિજય કથા, હિરણ્યકશિપુની કથા અને પ્રહલાદજીની કથા અને વિમોચનની કથા. ભગવાનનો 8મો સ્કંદ મંતવ્ય છે. આ સ્કંદમાં ભગવાને જમણો સ્કંદ કહે છે. આ સ્કંદમાં 24 અધ્યાય છે. તેમાં 931 શ્લોક છે. એમાં 1 માં 4 મનોની કથા અને 2 થી 5 માં ગજેન્દ્ર મોક્ષની કથા અને 5 થી 12 માં સમુદ્ર મંથનની કથા. આ બલિરાજાનું ચરિત્ર અને સ્વર્ગ મૃત્યુ અને કચ્છપ ચરિત્ર. 17 થી 23 માં વામન અવતાર અને મત્સ્ય અવતાર તથા ભગવાનનો ક્રમ અવતાર અને મોહિની અવતાર અને ભગવાનનો વામન અવતાર પણ. ભગવાનનો 9મો સ્કંદ ભાગવતનો. આ 9મા સ્કંદમાં ઈશાનપુરમાં કહ્યું છે. આ સ્કંદ ભગવાનનો વાસ્તવ કહેવામાં આવે છે. આ સ્કંદ 24 અધ્યાય છે. તેમાં કુલ 964 શ્લોક છે અને 12માં વેવેશ મનુની કથા વર્ણવવામાં આવી છે અને અમરીશ રાજાની કથા, સગર રાજાની કથા અને ગંગા અવતરણની કથા. ભગવાનનો 10મો સ્કંદ ભગવાનના નિરોધ લીલાનો છે. તેમાં આ સ્કંદમાં ભગવાનનું હૃદય કહેવાય છે. આ સ્કંદ ભગવાન પૂર્વાધિ 48 શ્લોક છે અને અધ્યાયનો તેમાં કુલ 2014 શ્લોક આપેલા છે અને પુત્રોપતિ નહીં અને દેવોની ગર્ભવતી અને કૃષ્ણ જન્મની ગોકુળની લીલા અને કૃષ્ણ અને કંસના મરણવધની કથા. 11મો સ્કંદ
એ ભાગવતનો 12મો સ્કંદ મુક્તિ લીલાનો છે. આ સ્કંદમાં ભગવાન મસ્તક કહેવાય છે. આ સ્કંદમાં 631 અધ્યાય છે. તેમાં કુલ 1369 શ્લોક છે લીધેલા છે. આ અધ્યાયમાં તેમાં યાદવો અને બ્રાહ્મણો સાથે કેવી રીતે લાગી અને રહીમાં વાસુદેવ નારદજીનો ભાગવતનો ઉપદેશ કરેલ અને તેમાં યોગ જ્ઞાન અને દત્તાત્રેય ભગવાન અને 24 અવતારોની કથા છે. ભગવાનનો 12મો સ્કંદ આશ્રય લીલાનો છે. તેમાં આ સ્કંદમાં ભગવાનનો ડાબો કર છે અને તેમાં કુલ 556 શ્લોક છે અને અધ્યાય 14 અને તેમાં વંશના રાજવીઓ અને તે નામાવલી કલિયુગની સ્થિતિ અને તેમજ કલંકી અવતાર 5-6 માં પરિસ્થિત રાજાનો મૃતદેહનો મૃત્યુ તથા તે પરિસ્થિત રાજાનો મોક્ષ આ ભાગવતનું કૃષ્ણ રૂપ છે. આ સાંભળીને પરિસ્થિત રાજાને મોક્ષ મળ્યો. સુખદેવજી મહારાજને કહેવા લાગ્યા, પરિસ્થિત રાજા, હવે મને ભલે મૃત્યુ આવે પણ મને હવે મૃત્યુનો ભય નથી. આ ભાગવતનો સ્કંદનું ભાગવત આખું ન સાંભળ્યું હોય કોઈ જીવે અને 12 સ્કંદની ઊંડી સાંભળી લે એટલે એને ભાગવતનું પુણ્ય મળે. તો ભાગવતથી ગમે એવો જીવ હોય એનો મોક્ષ થાય છે. તો મકવાણા પરિવાર ને હું વિનંતી કરીશ, ભૂદેવને વિનંતી કરીશ કે અહીંયા આવો. તુલસીના પાને એના તમામ પૂર્વજોનો ઉદ્ધાર થાય એ માટે તમે એને સંપેક્ષની અંદર વિધિ કરાવશો. તાત્કાલિક કેમ બોલાયો જેટલા આવ્યો એટલે બોલાવી ગયો. પરંતુ મકવાણા પરિવાર લઈ લ્યો મહારાજ પેલા ચક્રાદી કરી દેજો. માઇક જોતો હોય તો हरि ओम श्री गणेशाय नमः. हरि ओम विष्णवे नमः. विष्णवे नमः. विष्णवे नमः. हरि ओम विष्णु श्रीमद भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणे द्वितीये श्वेतवाहराकल्पे सपन्वन्तरे अष्टाविंशे कलियुगे कलि प्रथम चरणे भूलोके जम्बूद्वीपे भारतवर्षे भागखण्डे गुजरात राज्ये सौराष्ट्र प्रदेश मोरबी जिले विभाग कन्याशिरा विश्वपरावती रोकड़ी हनुमान महाराज सानिध्य संवत 2080 नाम आसुतम मासे पुण्य पवित्र पितृप्रिय कार्तिक मासे जुगे कृष्ण पक्ष एकादश्याम भृगुवासरे मम गृहे मनोकामना सिद्धिर्थे शरीरे गृहे सकल रोग दोष कलित भय उचाट आदि व्याधि उपाधि निवारणार्थे अलक्ष्मी विनाशार्थे उद्योग परिवार श्री समस्त मकवाणा परिवार सर्व आत्मश्रेयार्थे मोक्षार्थे श्री भागवत सप्ताह ज्ञान निमित्तांग यथाशक्ति भय सप्तदिन है श्री उत्तर भुजनार्थे दशांशोपहम करिष्ये. समस्त पितृओना मोक्षार्थे आत्मश्रेयार्थे कोनी पासे काई पण लीधा वगर पोताना मकवाणा परिवारना पितृओने मोक्ष मळे એટલા માટે આ બધું આયોજન કર્યું. આજે 7મા દિવસે ભગવાનને પ્રાર્થના કરવાની, આપણે કુળદેવી માતાજીને પ્રાર્થના કરવાની અને સમસ્ત પિતૃઓને પ્રાર્થના કરવાની કે અહીંયા જે મેં કયા કાર્ય કર્યું એની અંદર ફૂલ નહીં તો ફૂલની બાકડી રૂપે જે કંઈ મેં અનુદાન મારાથી બનતું એટલું કર્યું છે એમાં તમારે ક્ષમા આપવાની છે. આત્માને મોક્ષની ગતિ પ્રાપ્તિ થાય એના માટે અહીંયા પધારજો. સમસ્ત પિતૃનારાયણ દેવતાને આમંત્રણ આપવાનું છે. બોલો શ્રી પિતૃનારાયણ દેવ કે વિશીમાં મોમાય માત કી જય. ચક્રાદયા સુરગણાની હતે બ્રાહ્મણ
દેવતાની પૂછી લે પેલા તમે રહ્યો એક કોણ પેલા બ્રાહ્મણ દેવતા પૂછશે ચલો કોણ પધાર્યું છે અહીંયા મોંઘીમાં શું જોઈએ છે પાણી પાણી ખબર ખબર રાખજો ભાઈ પાણી મોંઘીમાં છો? એ, મૂકી દે. અરે, કયો છોકરી મોંઘીમાં છો? હા અમને કઈ ખબર છે મોંઘીમાં આવ્યો તો તમે એમ કહેતા એટલે વહુ હતા એટલે વહુ હતા હે મોંઘીમાં હે બ્રહ્મદેવની આંગળી મૂકી દે પિતૃ છે પડે નહીં ધ્યાન રાખો બેનો અને બેસાડી દો નીચે મોંઘીમાં હા લો ભાઈ પાણીનો ઘડો તૈયાર રાખો ઉભા રહ્યો તમે મોંઘીમાં જ પતાવી રહેશો તો તમારે પિતૃનું એક મને વધાવો આપો લ્યો ખાલી હું બ્રહ્મ દેવતા પંચનો દેવ બોલું છું આ ઓલું મોટું આયોજન કર્યું હોય તો આજુબાજુ આપણી લઈ લેતો પછી મને દઈ દે સાક્ષી હે વધાવો થઈ ગયો ભલા માણા અહીંયા તો માં અંબા આવી બેઠી હોય અહીંયા બીજા નો આવી શકે અહીંયા સ્વયં ગાદી પર મારી માં અંબા બિરાજિત છે હવે એને જે પાવું હોય તમે પાવ ભાઈ બીજી વાત ન કરો ને જે માગે એ દઈ દો રાજુભાઈ હાલો જલ્દી ત્રણેય ભાઈ આવો બીજા બધા આગળ વધો બીજે પાણી પીવું હોય પાણી દૂધ પીવું હોય દૂધ દૂધ દહીં હાજર જ છે બધું હલો ખબર રાખો ત્રારી મના દિનેશનો લેવો સંકટ ચક્ર ગદાધર અક્ષય પુણ્યકાક્ષ પેત્ર મોક્ષ પ્રદો ભવા પાપીઓ તે મોદી પા વિશાલ અનાદિનેશનો લેવો સંકટ ચક્ર ગદાધર અક્ષય પુણ્યકાક્ષ પેત્ર મોક્ષ પ્રદો ભવાતા એને પાણી પીવડાવી બીજો ને જે જોતું હોય માગવા કે જે જોતું હોય માગી લ્યો આજે માગી લેજો કૃષિ કુટુંબ હાજર છે મોંઘીમાં લઈ લે ઊભો થઈ ચાલુ રાખજો હા રાધી નાદી નિદ્રો દેવ સંગત ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પેત્ર મોક્ષ પ્રદો ભવ તમે તો બોલો ખાવું પીવું જલ્દી લેતા આવો બાજરાનો રોટલો છે અહીંયાથી ગમે એ લઈ લે જલ્દી મેં કીધું તો બધું તૈયાર હાલો હા આવી ગઈ હાલો હાલો વિશાલભાઈ વિશાલભાઈ આવે જે હોય હાલો તમે જલ્દી રોટલા કરો તમે લઈને ઉભા રહ્યો જલ્દી જલ્દી એક નાનો આવો ચારકી બનાવી દો જલ્દી હા અને જે એને રોટલાની સાથે બીજું કઈ ખાવું હોય તો પણ પૂછો આ તો જે હોય બાકી આપો કોના હાથે ખવડાવવાની વિનંતી કરો એને કયો કે તમે મારા સાસુના સાસુ આવ્યા હોય ને તો મને આ બધું મટી જવું જોઈએ મને આશીર્વાદ આપો કે જાઓ બાકી પગે લાગો રોવા માંડ. એને એની આગળ માફી માંગી લ્યો તમારા હાહુ ના હાહુ છે દાદી માં આગળ માફી માંગી અને પ્રાર્થના કરો જલ્દીથી ગરમ પીલા
તારા પૂછે કે આના પછી કોઈ કઈ માંગે છે અને મને ઓળખો છો કે મોંઘી માં મને ઓળખો છો મારી મોંઘી માં ઓળખો મને ઓળખો છો મને તરસીઓ જ કહેતા એની જ માંગણી હતી કે અવારનવાર મુક્તાબેન ને કહેતા કે મારી સપ્તાહ કરાવજે માંગણી એની જ હતી હવે એટલું પૂછ્યું ને મારા આની વાંહે કઈ બધાની બોલતા નહીં ધીરે 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 બીજે નીચે ઉતરી જાય થોડીક વાર જગ્યા કરી દો થોડીક આગળ પાછા થઈ જાવ થોડીક વાર થોડા પાછળ હોય જાઓ બીજા ઉપર થોડાક આગળ પાછળ થઈ જાવ બધા રોડાઓમાં આવે એમને તમને ખાલી એમનો આશીર્વાદ લ્યો દીકરી રોવાય રોવાનું નહીં આશીર્વાદ લ્યો એમને આજે માજી તમારી પાસે આવ્યા છે અને તમારી પાસે એમની માંગણી હતી પૂરી કરવાની તમારે રોવાનું નથી રોવાનું બંધ કરો એની ઈચ્છા પૂરી કરો અને માજીને પૂછો કઈ રહી જતું હોય તમારી અનુસંધાનમાં તો કહી દો રાજુભાઈ આટલું કર્યું છે તો થોડીક પૂછી લ્યો એના રીતે પૂછ્યું હવે કયો હું કરવાનું હવે શું ઈચ્છા છે મારું પેલા નામ દ્યો મારું નામ દ્યો પેલા મને તેજીનો પૂછો મને પેલા મારું નામ દ્યો હેલો હું તો હાચો તમારો દીકરો પણ તમે મારું નામ દ્યો બસ જો હવે જીવના બાપો શું કે નહીં હા ઓલા મકોલા પરિવાર એટલા આતી તેઈ ના તમે ઓલા જીવના બાપો જો રંગીએ જરૂર તું આજ મને કાઈ જા કાઢો દઈ તો તે આયા બાળકમાં હે તારો નથી દીધો તો માફી માંગી લ્યો બીજી આપણે ઓલી નો કરો માફી માંગી લ્યો હવે માફી માંગી લ્યો તમે તો હા કુળદેવી ને લ્યો આગળ હાલ મારી હાલ જો આજ તું તારો જીવરાજ બાપો કઈ કીધું હોય તો માફી માંગી લ્યો માવતર કમાવતર ન થાય માફી માંગી લ્યો મારી માપાએ મારે બોલ લેવાના મારું દુઃખ શું હતું ને મારું દુઃખ શું હતું મારી કહી દે હાલમાં જરૂર હો એક ખાલે બે કટકા થઈ જાય મારી માં મોમાઈ હું તારા કમરે છું આજ હું કોઈ ન બતાવો લ્યો પેલા બતાવો લ્યો બતાવો લ્યો આવા કોઈ દીકરું ન કરે વધાવ લઈને ખમા કરાય બસ ગલત નહીં કરવાની કાંઈ ભાગવત કથા બેઠી તો ક્યાં વાત નહીં હાલમાં મોમાઈ શું કે મોમાઈ દે માતા દીદી હાલો માતાજી દે હું નો હાલું મોમાઈ નું બચ્ચા ના જોઈ તો તું આજે જીવડા જોઈ ને બતાવો તો દે ભાઈ મોમાઈ નું બચ્ચા ના જોઈ ભાઈ ઉભા રહ્યો થોડી વાર ઉભા રહ્યો હાલો આજ ખમા કરું મારી મોમાઈ તારીખે બસ મારે કાઈ નથી કેવું
મારી માં મોમાં આવી ગઈ એટલે મારે બધું બોલી તમારે પાણી પીવું છે? મારે બધું જ કરી નાખ્યું. મારે કાંઈ કામ નથી. કીધું મારે નથી. સાબુત કરી દીધું. મારા બાપા બોલ કે નહીં એટલી મારે સાબુત કરવી હતી. પાણી પી દીધું ને? બધી મને શાંતિ છે. બસ તો પછી મારી માં મોમાં આવી ગઈ બધી. બધા પૂછી લો પાણી પીવું છે તમારે તમે રાજુભાઈ પાણી પાઈ દીધું એને. રાજુભાઈ હજુ હવે કોઈને આટલું પાણી કઈ જોતું હોય તો બોલો. રામદેવ તમે કાંઈ તમારું જોતું હોય તો બોલો આ દીકરો મળે એના પરિવારના જ રહ્યો બીજાની બધા આ નીચે ઉતરી જાઓ, મહેરબાની કરી. મારી ઉપર શ્રદ્ધા તો મારી ઉપર શ્રદ્ધા. શ્રદ્ધા હોય બધા ઉપર હોય કાંઈ દેવું નથી. આમના આશ્રમના નિવેદ કરતા હોય આ કુટુંબ મારી માં હું મોમાં નથી કરતો. આવી ગઈ ને ભગવાનના પરિવાર અહીંયા આખો બસ 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 મારે માફ કરો. મારે કાંઈ કેવું નથી, કાંઈ લેવું નથી. લારી ઓમ મનાજરી દેવ દેવ શંકર ગુરુદાસ પેટ્ર મોક્ષ પ્રતો ભવતા એના કુટુંબના હોય ને એ બધા આઠ અઢાર પેટ્ર મોક્ષ પ્રતો ભવ હવે બધા માટે પાણી પાઈ પેટ્ર મોક્ષ પ્રતો જન્મ થાય તમારો એવા મારો તો બધાને આશીર્વાદ છે. ભગવાન ભગવાન પણ તમારી પાસે પાઉં છું. તમારા જીવને સાથ કરજો. તું મારે એમ કરતા કરકે મારા દીકરાનું પાવન કરી ગઈ. અસલ મારા દીકરાને બેન મળી ગઈ. મારા હાથમાંથી એટલો શાંતિ થયો કે વાત. બસ મારી મોટી તમારા પરિવારની દીકરી છું અને મારા ભાઈઓ મને બોલાવી ભાઈ છું. તો તમે મારા મારા દીકરાને બેન નથી. હું છું ને બેન. હું વચન આપું છું. હું જીવીશ ત્યાં લગી મારા ભાઈઓ કોણ છે ત્રણમાંથી એકને નહીં. પેટ્ર મોક્ષ મારામાં જીવ છે ત્યાં લગી. મારામાં જીવ છે ત્યાં લગી ત્રણમાંથી એકને ભાઈને મોઢે મૂકું. મારું વચન છે. પેટ્ર મોક્ષ પ્રતો બાકી રહી ગયું બસ હવે પ્રમાણે કરો કોઈ નો ખોટા ન હોય હું છું તમારી દીકરી. હું છું ને તમારી દીકરી છું ને. હા એમ દીકરી. આવું આવું તમારી સામે આવીને પાણી પી ગયા બધા કુટુંબની સામે તમે રોવામાં તમે સાસુમાં આવી ગયા રાજુભાઈના પપ્પા આવી ગયા રાજુભાઈના પપ્પા આવી ગયા આવી ગયા ને બસ. હે ભગવાન મારા મકવાણા પરિવારના જે પિતૃ ગયા છે એને મોક્ષ આપજો ભગવાન. એવા મારા અંદરના આશીર્વાદ છે. રસ્તા મોટે હવે રાજુભાઈ એને જેને પાણી પીવડાવવાનું જેને પગે લાગવાના હોય એ તમામ લાગી લે જલ્દીથી. કુભાઈ રમેશ હવે જગ્યા કરો સુરાભાઈ આગળથી ગયો તો થોડા બીજા જીવનના કોઈ જગ્યા કરી તો બ્રાહ્મણ દેવતા એને જે જોઈ અહીંયા ઉભા રહ્યો અને જે પાણી બાણી જે કાંઈ પૂછે ગયા મોમાઈમાં તો એને ઈ પૂછી લો માડી માડી તો આશીર્વાદ આપું છું. હું બેઠી છું. હા વીસ પૂજાવાળી હું દશા છું. ખમા એ ભલું કર્યું છે. ભલું કરતી આવજે. મારો આશીર્વાદ છે. મારા દશામાનો આશીર્વાદ છે. ખમા 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 ભૂત પલિતને બગાડી દઉં. મારા પિતૃ જ આવે બીજું કોઈ નહીં. ખમા 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 બધી વહુ પગે આ તો ધર્મ મંડપ છે ઓ શ્રી માતા કી જય પેટ્ર નારાયણ દેવ કી જય ભાગવત ભગવાન
સમય આવવાનું છે આજે ત્યારે નહીં આજે પોતે પેઢી દસો બોલી પોતે પેઢી કદી ગઈ છે કોઈ એમ ન રાખતા હા બસ બસ પાણી ઉડે જમીન ના છાતા થઈ ગયા જોડી ચપટી કાંઈ ન આપે આમ ફરી જાઓ ઉતાવળ કોઈ કરશો નહીં. માતાજીનું જેઓને સન્માન કરવાનું છે તેઓ એક પછી એક આવતા જશો. તમારું પછી પેલાને કરે છે, તાલીઓથી વધાવશો. વાંકાને લુહાર યુવક મંડળ તરફથી યજમાન રાજેશભાઈને સાલ ઓઢાડી થી સન્માન અને માતાજીને પણ યુવક મંડળ તરફથી સાલ ઓઢાડી સન્માનનો વારો હશે. કોઈ ઉતાવળ ના કરશો. આપણી વ્યવસ્થાની અંદર અડચણ થાય એવું ન કરશો. બધાને સન્માન કરવાનો બધાને ચાન્સ મળશે. કોઈ ઉતાવળ ના કરશો. લાલભાઈ લાલાભાઈ વડવાડા માતાજી બેનશ્રીનું સન્માન કરશે. લાલાભાઈ અહીંયા જોવો મમ્મી હાલો રેડી હાલો સન્માન કરી લે તેઓ સ્ટેજ ઉપરથી નીચે ઉતરશો એટલે બીજાને જગ્યા મળશે. હાલો આવી ગયા ઉવા. આ બાજુ જો આ બાજુ ઉપર જવા વાળા સ્ટેજની ડાબી સાઈડમાં આવી જાઓ. ડાબી બાજુ આવી જાઓ બધા. થોડી વ્યવસ્થામાં અને સર્વેને નમ્ર વિનંતી છે. લાલાભાઈ અને એમનો પરિવાર માતાજીનું સન્માન કરી રહ્યો છે. આમ આવતર્યો હજી આવતર્યો કાકા બસ હાલો અને રાજુભાઈનું સન્માન કરશે ટીકે ચૌહાણ. સન્માન કરશે શ્રી દેવનભાઈ. કે આ બધા સ્ટેજ ઉપરથી નીચે ઉતરશો. આપના સાથ અને સહકારની અપેક્ષા. આપ સર્વેને વિનંતી કે જેઓએ માતાજીનો અને મકવાણા પરિવારના જોવો પપ્પા અહીંયા જોવો અહીંયા ફોટો પાડે જલ્દી તા મમ્મી હાલ જલ્દી જલ્દી આમ ફરી જાઓ. સન્માન કરવા જઈ રહ્યા છે. અહીંયા હાલો આમ જો આમ ફરી જાઓ મમ્મી અહીંયા અને આમ જોઈજો બધા થોડી વાર બેસજો. અહીંયા જોવો બા આજે જે ભાગવત સપ્તાહ આપણે મકવાણા પરિવારથી આયોજિત હતી અને આજે એને પૂર્ણ તો મકવાણા પરિવારની પ્રસાદી રૂપે આપણે ફૂલ લઈને પ્રસાદી એમને જ પ્રસાદી મળશે. અને આ તો ભાગવત સપ્તાહનું જમવાનું તો સાંજે મળશે, અત્યારે નહીં મળે તો.
મોંઘા મોલ ચૂકવવા પડતા રે મનડા નથી મફતમાં. જલારામમાં બેઠો, વીરપુરમાં બેઠો જલારામ બાપો ઘરની નારીને દાનમાં દેતા દિલ જેના ન ડરતા સાધુને સંત તણા રે મનડા નથી મફતમાં. જલ્દીથી દર્શન કરવા મોકલો. સન્માન કરવાનું છે તેઓ પણ રાજુભાઈ મકવાણાના એમનું મકવાણા પરિવાર હા એને પૂરું કર્યું દેવાનું હોય દઈ દે બધું. પરિવારના જે છે ભાઈઓ એ રાજુભાઈને હે મારા ઘટીમાં બિરાજતા જેઓ સન્માન કરી ચૂક્યા છે તેઓને નમ્ર વિનંતી ઠાકોરના ઠાકોર છે. ઠાકોર ઠાકોર માગે 10 અને આપે 20. જય દ્વારકાધીશ. તરીકે તેમનું સન્માન માતાજી કરી રહ્યા છે. પાછી આમ કાઢીને પાછી આશીર્વાદ રાખો. આપો માતાજી એમને. આશીર્વાદ હતા એટલે તો આ કાર્ય થયું. ભાભી કાકા આવજો બધું આનું નાનું નામ તમે શું કીધું? બટુક મામા એટલે ભાઈ મારા ભાઈ થાય છે. મારા ભાઈ થાય છે. બનાવી દીધા છે. બિચારાને મામા જ બનાવી દે ને તમે બધાય બહુ થયા છે. રાજુભાઈ હે ભાઈ તેની કોઈ સીમા નહીં. દીપા કાકા સેવા કરી છે તો એવા યુવરાજસિંહ તાલીઓથી વધાવશો. યુવરાજસિંહ જાડેજાને જેમને કે માં ભવાનીનું મંદિર છે, માતૃમાનું, મને કે માતાજી તમારે જે કોઈ પણ તમારા મહેમાન આવે ગમે તેટલા આવે તમે બિલકુલ ચિંતા ન કરતા, અમે તમારા ભાઈ ઊભા છે. ધન્યવાદ છે રાજુભાઈ, તમને તો ધન્યવાદ પણ તમારા પાડોશીને ધન્યવાદ છે કે રાજુભાઈના ખંભે ખંભો મિલાવી અને બધાએ સાથ સહકાર આપ્યો. બોલીએ માતૃમાત કી. આજે તાલી પડાય તો પાડજો એટલી. હાથ દી લગી માતાજી બધું કામો ગઈ કામ એમ સરસ. ગાદલા ગોદડા બધું એ પણ સાથે હતા, મહેનત કરતા હતા. તમારું કલ્યાણ કરે. એને વિનંતી કરું કે જે આપણે આટલા બધા પધારતા હતા તેઓને ભાવથી જમાડતા હતા તો બહેનોને તો ખાસ વિનંતી કરું કે જેડી માટે જોરદાર તાલી થઈ જાય. આ દ્વારપાલ આવ્યો હો. અમારા આડા આવતા નહીં દ્વારપાલ. હે? ઈ સુદામા આડા ભલે દ્વારપાલ આવ્યો પણ અમારા આડા દ્વારપાલ નહીં આવ્યા. અરે દ્વારપાલો કનૈયા સે કહે દો. તાલી વગર